जी हाँ मित्रों, હું છું તુલસી ભીલ ખેંદા। વાલપુર ભંગરિયામાં એક તાજેતર ઘટના બનેલી હોવાના ચોમાસાર સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને વિડીયોની અંદર કેવી રીતે જાણવામાં આવી રહ્યું છે કે જે આ સ્ક્રીનશોટ ઉપર દેખાતો વ્યક્તિ એમનું નામ છે અનિલભાઈ, એમનું મોત નીપજ્યું છે ભંગરિયામાં, એમનું મોત નીપજ્યું છે અને આમનું કઈ રીતે આ ઘટના બનેલી તેની આખી વાત આપણે કરીશું। આ માહિતી આપણે કોઈની પાસેથી લીધી નથી, પરંતુ સોશિયલ મીડિયામાં આવી રીતે જાણવામાં આવે છે કે અનિલભાઈ એ વ્યક્તિ ભંગરિયામાં આમનું મોત નીપજ્યું છે અને આનું કઈ રીતે આમનું મોત થયું છે અને શું છે તે બધી જ ઘટના આ વિડીયોની અંદર હું તમને જણાવવાનો છું। પરંતુ એના પહેલા મારે એક રિક્વેસ્ટ છે કે તમારા તુલસી બિલની યુટ્યુબ ચેનલને તમે પહેલાથી સબસ્ક્રાઇબ કરીને રાખી હશે તો તમારો ખૂબ ખૂબ આભાર। પરંતુ મારી યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય ને મારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઇબ કરી લેજો, ત્યાંથી તમારા તુલસી બિલના મિક્સ કોન્ટેન્ટના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે। તો આવો મિત્રો આપણે આ ઘટના વિશે જાણી લઈએ। उदागढ़ के पास तालाबंद में रहने वाला व्यक्तियों चार के पांच व्यक्तियों वालपुर भंगरियाમાં ભંગરિયું જોવા માટે ગયા હતા। ત્યારે ભંગરિયામાં મોટી ભીડ લાગેલી હોય છે। ભીડની અંદર ધક્કામુક્કી થઈ હશે। ધક્કામુક્કી થયા બાદ તે સામેના લોકો એમને ચાકુ મારીને આગળ પાછળ પેટમાં અને પાછળ ચાકુ મારીને એમને મોતનું નિવેદન ઉતરી ગયું છે અને એમનો જે મારવા વાળો હતો એ એક વ્યક્તિને પકડીને સંડવા પોલીસ સ્ટેશનમાં હવેલી કર્યો હતો અને એમના પછી બીજા વ્યક્તિઓને પણ ધરપકડ થઈ છે કે મારવા વાળા તો એમ તો 10-12 જેવા લોકો હોય છે, પણ સીસીટીવી ફૂટેજના આધારે 4 વ્યક્તિઓની ધરપકડ થયેલી છે અને અનિલભાઈનું આમનું નિવેદન ક્યાં જઈને થયું અને ક્યાં જઈને એમનું હોસ્પિટલમાં ક્યાં ખસેડવામાં આવ્યું હતું, કેટલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું અને ક્યાં લઈ જવામાં આવ્યું હતું। આ ઘટના સાંજના 5 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી અને રાતના સમય 11 વાગ્યાની આસપાસ આ અનિલભાઈનું અડધા રસ્તામાં બીજા હોસ્પિટલ લઈ જવાતા જ અડધા રસ્તામાં આમનું નિવેદન થયું છે। હું કઈ જગ્યા પર એમને દવાખાને લઈ જવા માટે માંગતા હતા અને શું હતું તે હું બતાવું કે ના બતાવું, ખુદ એમના સાથીઓ એ જે નિવેદન થયું હતું એમના સાથીઓ એ જાતે બતાવી રહ્યા છે કે કઈ જગ્યાએ દવાખાનામાં લઈ જવામાં આવ્યું હતું અને ત્યાંથી બીજા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું, ત્યાંથી બીજા હોસ્પિટલમાં લઈ જતા અડધા રસ્તે એમનું નિવેદન થયું હતું। અને જે ત્યાં ભંગરિયામાં જે ધાડિયા અને પાડિયા કુવાડા એવું ભંગરિયામાં ખુલ્લામાં લઈને ફરતા હશે અને આ વસ્તુ ખુલ્લામાં લઈને ના ફરે તેવી ત્યાંની પોલીસે આવી બંદોબસ્ત પણ કરી દેવામાં આવી છે। અને ચાલો આપણે તમારે વધુ ટાઈમ વેસ્ટ કર્યા વગર જે એમના સાથીઓ અને જે પોલીસ બધા શું બોલતા હશે અને તે પણ હું તમને દેખાડી દઉં અને થોડા વ્યક્તિઓની ધરપકડ થઈ એમનો વિડીયો પણ હું તમને દેખાડી દઉં, પછી આપણે છેલ્લે મળીશું। मैं उजागढ़ के पास में तालाब में रहने वाला। क्या हुआ था पूरा? हम वालपुर भोंगरी देखने गए थे। तो शाम को 4 या 5 के बीच में टकरा के मतलब भीड़ में टकरा गए तो हमारे दोस्त को मारा और चाकू मार दिए। कहाँ लगी थी उसको? पेट में 2-3 जगह, इधर पीछे भी आगे भी, यहाँ पे इधर पैर में भी लगी है। फिर उसको कहाँ लेके गए? यहाँ संडवा हॉस्पिटल में ले गए थे। ठीक है, उसके बाद क्या ले गए? उसके बाद भुरिया हॉस्पिटल में अलीराजपुर में। हाँ, फिर उसके बाद की वहाँ दावत ले जाने बोले तो वहाँ ले गए। हाँ। तो दावत नहीं पहुँचे ने बीच में वो खत्म हो गया। कितनी बजे की बात है? रात को 11 बजे खत्म। हाँ। तो पुलिस को शिकायत कर दी आप लोगों ने? हाँ, कर दिए। मारने वालों को देखा आप लोगों ने? हाँ, देखा। कितने लोग थे वो थे तो बहुत, पर एक को पकड़े रखे। हाँ। कहाँ है वो एक पकड़ रखा? वो संडवा थाने में हो। हाँ, पकड़ के दी।
वालपुर का भगोरिया था और करीब 4:30 और 5 बजे के बीच में जब भगोरिया बंद होने वाला था तो उस दौरान एक अनिल करके अपना उदयगढ़ का रहने वाला था लड़का, उसको अचानक कहीं झगड़ा हो गया धक्का मुक्की की बात को लेकर। तो कोई आने वाले भीड़ थे, ये लोग पहचानते नहीं, पर ये बता रहे हैं कि धक्का मुक्की हुई थी और फिर आपस में मारा कुटी होने लगी। तो जो इसके साथी थे मृतक के, वो अपने साथियों को ढूंढने के लिए चला गया और तब तक इसको किसी धारदार हथियार से मार दिया है, जिसका इलाज के लिए प्राथमिक उपचार सोंडवा में हुआ और उसके बाद जिला अस्पताल के लिए रवाना कर दिया। और अभी पता चला कि ये दाहोद रेफर हो गया था, तो उस दौरान इसकी डेथ हो गई है और इसका भी पोस्टमार्टम करा रहा हूं। सर किसी संदिग्ध को पकड़ा है कुछ? हाँ, एक व्यक्ति संदिग्ध आया है, सस्पेक्टेड मेरे पास। उसकी अभी मैं पूरा इन्वेस्टिगेशन कर लूँ तभी क्लियर पाऊँ। संदिग्ध है एक व्यक्ति। सर वहाँ को सीसीटीवी कैमरा लगे हुए? हाँ, कैमरे लगाए मैंने, करीब 15 कैमरे लगाए हैं पूरे मार्केट में। हाँ, है? फुटेज है मेरे पास, अभी मैं पूरा वॉच नहीं कर पाया, लेकिन है, फुटेज लगे हैं, क्लियर हो जाएगा। जैसे क्या कारण रहा सर? ये वालपुर में भगोरिया के दौरान दो लड़कियों में पहले लड़ाई हुई आपस में। तत्कालिक छोटी सी बात को कि एक का धक्का दूसरे से लग गया कंधे में, तो वो बोला क्यों हमारा धक्का क्यों लगा दिया। इस बात पे दो लड़के में, जो मृतक है अनिल और एक दिनेश लड़का, दोनों झगड़ा हुआ। झगड़ा के बाद जो है वो, चूंकि जो मृतक है वो उदयगढ़ का था और आरोपी पक्ष जो लोकल था, उसने कुछ 2-3 लड़कों को वहां अपने फोन करके बुला लिया और बुला के इसके साथ मारपीट किया। और एक लड़के के पास चाकू था, उसने उसको चाकू उसी दरमियान मार दिया। वो घायल हुआ, तत्काल जो है वहाँ पे पुलिस पहुँच के सब उसको अस्पताल लाए थे। अस्पताल में उसकी मौत, नेक्स्ट डे उसकी मौत हो गई। और उसके बाद पूरी छानबीन की गई। पहले तो मालूम नहीं था आरोपी के बारे में, कौन है नहीं था, किसी को ज्ञात नहीं था, लेकिन सीसीटीवी फुटेज प्लस अन्य लोगों से पूछताछ, वहाँ पे पूछताछ के नाम मालूम पड़े और उसके बाद 4 आरोपियों को गिरफ्तार किया गया है। सर वजह क्या रही है, कारण क्या वही रही? वजह तत्कालिक था, तत्कालिक इनकी लड़ाई हुई थी आपस में, वहीं भगोरिया में ही छोटी सी लड़ाई हुई। वही लड़ाई जो है वो आरोपी पक्ष ने अपने साथियों को बुला लिया और उसके साथ जो है इस प्रकार की। મિત્રો વિડીયો તમે પૂરો જોયો હશે તો આ છે ભંગરિયામાં જે આ ઘટના બનેલી છે તે આ ઘટના છે અને બસ આજના વિડીયોમાં આટલું જ છે। અને આપણા નસવાડી તાલુકા છોટાઉદેપુર જિલ્લાની અંદર ગમે તેવી નાની મોટી ઘટના હોય ત્યારે લોકોને જણાવવાનું હોય તો તમારા તુલસીબીલનો કોન્ટેક્ટ નંબર કરીને સારી રીતે માહિતી આપી દેજો। ત્યાંથી આ પ્રકારનો વિડીયો બનાવીને તમને આપી દઈશું અને વિડીયોની અંદર મારો એક કશું લેવા દેવો રહેશે નહીં। અને તમારા તુલસીબીલનો કોન્ટેક્ટ નંબર દરેક વિડીયોના આ બાજુનો ખૂણા પર દેખાતો હશે અને કોઈ બીજા પાસેથી મને માહિતી મળી તો એમનો કોન્ટેક્ટ નંબર આ બાજુનો ખૂણા પર રહેતું હશે। તો બસ આજનો વિડીયોમાં આટલું જ છે। કાલે કોઈક એવા નવા વિડીયો સાથે મળીશું અને હજુ બીજા ભંગુરિયાની અંદર બીજી એક ઘટના છે આ લેડીઝ અને જેન્ટ્સ વચ્ચે, તે હું એ વિડીયો પણ તમારી જોવાની મજા આવશે, પણ હું તમને દેખાડીશ, પણ પહેલાં તમે આટલો વિડીયો જોઈ લો। બસ આજના વિડીયોમાં આટલું છે। જય હિન્દ, જય ભારત। મળીએ કાલે કોઈક એવા નવા વિડીયોમાં।